આ વડતાલમાં રહીને બધાની રક્ષા કરજો, સાથે સાથે કંઈક ભક્તોને શિક્ષા આપવી ઘટે ને તો શિક્ષા પણ આપજો. આપણે બધાએ પ્રેમથી સર્વપ્રથમ લક્ષ્મીનારાયણ દેવની અને પછી વૃંદાવન બિહારી લાલની જય બોલીએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ. કરી છે આપણા ઈષ્ટદેવ વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ જેનો આજે જન્મદિવસ છે. આ બધાએ બોલજો એ સ્તુતિને બોલાવીશ. સભામાં બેઠેલા તમામ હરિભગત, આ લાઈવ જોતા હોય હરિભક્તો બેઠેલા ભાઈઓ ભાઈઓ ઉભેલા તમામ આજે આપણે ભેગા થઈને બે હાથ જોડીને હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ કરીએ. આપણા વાલાનો આજે જન્મદિવસ છે. બધાએ બોલશો ને? हमारा हे इष्ट परिवार जोरથી બોલો. ભગવાન હરિકૃષ્ણ મહારાજે પ્રગટ બિરાજે છે. આ સ્તુતિને મહારાજ સાંભળી રહ્યા છે. એનું પ્રગટપણું આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેવાનું છે. એટલે આપણે દિલથી પ્રાર્થના કરીએ. હમારા હે ઇષ્ટ પ્રગટ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કરી છે. આપણે બે હાથ ઊંચા કરીને પ્રગટ હરિકૃષ્ણ મહારાજની જય બોલાવીએ. બોલો શ્રી હરિકૃષ્ણ ભક્તિ માતાની સ્તુતિ કરી છે, ધર્મદેવની સ્તુતિ કરી છે. બોલો શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ. વરાહ અવતારની સ્તુતિ થઈ, નરસિંહ રાજાની સ્તુતિ થઈ છે, શેષ સાઈ ગણેશજીની, શેષસ્થાયી ભગવાન શેષનાગની સ્તુતિ થઈ, કુર્મદેવની સ્તુતિ થઈ, સૂર્યનારાયણની સ્તુતિ થઈ, મત્સ્ય અવતારની સ્તુતિ થઈ, ગણપતિની સ્તુતિ થઈ છે. અને બરાબર એ જ સમયે મહારાજ સદગુરુ મુક્તાનંદ સ્વામીને પોતાનો એક હાથ પકડી હરિકૃષ્ણ મહારાજની આગળ લઈ ગયા છે. સ્વામીને કહે છે, સ્વામી અમે તમને કહેતા હતા ને, અમે અમારું સ્વરૂપ વડતાલમાં પધરાવશું. જો આ અમારું સ્વરૂપ છે. સ્વામી, આ સિંહાસનમાં અમે જે સ્થાપિત કર્યું ને, અમે તમને અમારા સ્વરૂપોની ગણના કરાવીએ છીએ.
જો આ અમારું અર્ચા સ્વરૂપ છે. શાસ્ત્રોમાં જેને નેતિ નેતિ કહે છે, જે અગોચર છે, જે મન અને વાણીથી પર છે, સ્વામી અમારું એ સ્વરૂપ અક્ષરધામમાં દ્વિભુજ સદા સાકાર એક અમારું હરિકૃષ્ણ સ્વરૂપ છે, ઘનશ્યામ સ્વરૂપ છે, જે અક્ષરધામમાં બિરાજમાન છે. સ્વામી એક અર્ચા અવતાર સ્વરૂપ એક અક્ષરધામમાં બિરાજમાન છે સ્વરૂપ. આંગળી ઊંચી કરી મહારાજે વાત કરી છે. અને બીજું, જ્યારે જ્યારે પણ ભક્તજનોના લાલન અને પાલન માટે જરૂર પડે ત્યારે અમે પ્રગટ થઈએ છીએ એ અમારા રામકૃષ્ણાની તમામ અવતાર સ્વરૂપો. એમ કહી અને બાજુમાં ઉભેલું પોતાનું જ સ્વસ્વરૂપ, જે 5000 વર્ષ પહેલાનું લીલા સ્વરૂપ છે, આપણી સભામાં આપણા આચાર્ય મહારાજ કર્મ ધુરંધર રાકેશ પ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે. આપણે બધા તાળીઓના હાથથી વડતાલ ધામનો જય બોલીશું. બોલો વડતાલ ધામની હરિકૃષ્ણ મહારાજની. સર્વના આત્મામાં અંતર્યામી સ્વરૂપે રહેલું અલૌકિક સાકાર અમારું સ્વરૂપ એમ કહી અને સ્વામીના હૃદય કમરમાં આંગળી ચીંધી છે મહારાજ. પરચાવતા અક્ષરધામમાં બિરાજમાન સ્વરૂપ, રામકૃષ્ણની અવતારોને ધારણ કરનારું અમારું સ્વરૂપ, તમારા હૃદયમાં સાક્ષાતપણે બિરાજમાન અમારું સાકાર સ્વરૂપ, અને ચીજ અચિત પદાર્થ માત્રમાં આ કણે કણમાં વ્યાપી રહેલું અમારું સ્વરૂપ. સ્વામી આસપાસ આ વડતાલ મંદિર આ બ્રહ્માંડોમાં વ્યાપી રહેલું અમારું સ્વરૂપ, અને 64 તસુ ઊંચાઈ ધરાવતું આ સહજાનંદ સ્વરૂપ, એમાં એક અણુ માત્રનો ફરક નથી. સ્વામી ફરી એકવાર અર્ચાવતાર સ્વરૂપ, અક્ષરધામમાં બિરાજમાન સ્વરૂપ, રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરનારું સ્વરૂપ, મુક્તાનંદ સ્વામી તમારા હૃદય કમળમાં બેઠેલું અમારું સાકાર સ્વરૂપ, અને ચીદ અચિત આ સમગ્ર જગતમાં વ્યાપી રહેલા કણ કણમાં અમારું પરબ્રહ્મ તત્વ એ સ્વરૂપ, અને આ સહજાનંદ સ્વામી અને આ હરિકૃષ્ણ સ્વરૂપમાં એક અણુ માત્રનો સ્વામી ફરક નથી. અમે અભિન્ન છીએ, એકા મેવા દ્વિતીય છીએ. આમાં અને આમાં જરા પણ ફરક નથી. ભક્તો, આજે આપણે ધન્ય થઈ ગયા છીએ કે આજે હરિકૃષ્ણ મહારાજનો જન્મ દિવસ છે, અને એમના પ્રાગટ્ય દિવસે, મહારાજના પ્રાગટ્ય દિવસે એ મહારાજના સ્વરૂપનો આપણને અભિષેક, એના દર્શનનો, એને 56 ભોગ ધરાવવાનો, એ મૂર્તિના દર્શન કરવાનો અલૌકિક લાવો મળ્યો. આપણે ધન્ય થઈ ગયા છીએ. ખબર નથી કાલે કોનું શું થવાનું છે. સભામાં કાલે કોણ હાજર છે ખબર છે નથી. આજે જેને દર્શન કર્યા ધન્ય થઈ ગયા. એ હરિકૃષ્ણ મહારાજનો અપરંપાર મહિમા છે. અને આ બધી જ ક્રિયા, આ બધી જ કામગીરી આ કોઈ વ્યક્તિની કરેલી કામગીરી નથી. આ તો સ્વયં સ્વામિનારાયણ ભગવાનની કરેલી કામગીરી છે. આમાં જેણે સેવા કરી, આ મંદિરને જેણે જમીન આપી, આ મંદિરમાં લાવીને કોઈએ ફૂલ ચડાવ્યું, આ મંદિરમાં લાવીને કોઈએ સોનાનો દોરો ચડાવ્યો, કોઈએ ઘરેણું ચડાવ્યું, કોઈએ વસ્ત્ર ચડાવ્યું, આ મંદિરમાં આવીને કોઈ સાધુ થઈને રહીને ભજન કર્યું. અહીંયા જે ગ્રહસ્થ આવ્યા, આ મંદિરના દ્વારમાં જે આવે છે ને એને નરકનું દ્વાર ન જોવું પડે એવી ગેરંટી સ્વામિનારાયણ ભગવાને આપી. 84 લાખ જાતિ યોનિથી મુક્ત થવાનું આ અદ્ભુત સ્થાન છે. ભગવાને આપણને બધાને અક્ષરના અધિકારી બનાવવા માટે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપેલું છે. આજે તો
આ રામનવમીનો પવિત્ર પ્રસંગ છે. સાથે સાથે કેટલાક ભક્તોની ઘણા સમયથી મારી પાસે માંગ હતી, આજુબાજુના ભક્તોની, ખાસ કરીને વલેટવા, મેળા, ઉનરસંડા, કેટલાક વડોદરાના ભક્તો પણ હમણાં આવ્યા હતા. બાકી બધા ઘણા ભક્તોની માંગ હતી કે અમે આચાર્ય મહારાજના દર્શન કરીએ છીએ, મહારાજશ્રીને મળીએ છીએ, અમારાથી મહારાજશ્રીના મુખથી ગુરુમંત્ર નથી લઈ શકાતો, તો સ્વામી કૃપા કરી અને જો આવું કંઈક થાય તો સારું. મેં મહારાજશ્રીને વિનંતી કરી કે બાપજી, ગુરુમંત્ર એ જો આજના દિવસે રામનવમીનો હરિજયંતિનો પવિત્ર દિવસ છે અને જો આજના દિવસે આપના શ્રીમુખે અપાય તો બહુ સારું. 100, 150, 200 હરિભક્તો છે. મહારાજશ્રીએ રાજી થઈને હા પાડીને બધા ભક્તો ગુરુમંત્ર લેવા માટે પણ આજે ઉપસ્થિત થયા. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલું આચાર્ય મહારાજનું જે પદ છે, અદ્વિતીય પદ છે. સ્વામિનારાયણ ભગવાનના સ્થાને પોતે પોતાના હાથે જેમ હરિકૃષ્ણ સ્વરૂપની સ્થાપના કરી છે, એમ જ શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુજી મહારાજની સ્થાપના કરી છે. ધર્મ કુળની અંદર સ્થાપેલું આ પદ, જેના ઉપર આજે પદ ઉપર આપણા વર્તમાન ગાદીપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ આજે ગાદી ઉપર બિરાજમાન છે. મહામંત્રનો ખૂબ મોટો મહિમા છે. ગુરુ સ્થાનેથી મંત્ર આપવાનો અધિકાર માત્ર ને માત્ર વેદો બ્રાહ્મણને આપે છે. એમાં પણ આપણા ઈષ્ટદેવ સરવરિયા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે ને મહાન મોટા સંતો સદગુરુ મુક્તાન સ્વામી, મહાનુભાવાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુક મુનિ, ગુણાતીતાનંદ મુનિ વગેરેની અતિ પ્રાર્થનાથી આ પદની સ્થાપના થયેલી છે. આજે આપણા યશસ્વી આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારે ગાદી પર બિરાજમાન છે ત્યારે ઘણા બધા ભક્તો આજે એમનો ગુરુ મંત્રનો પણ એમના મુખથી લાભ લેશે. એ ભાગ્યશાળી ભક્તો છે. રામનવમીના પવિત્ર દિવસે આચાર્ય મહારાજના હાથે ગુરુ મંત્ર લેશે. એ બધા ભક્તોને મેં બોલાવ્યા છે. બધા એક બાજુ એક સાથે લાઈન બંધ બધા બેસી જશે. મહારાજશ્રીની લેફ્ટ હેન્ડ ઉપર ત્યાં જગ્યા છે. વલેટવાના, મેળાવના, નરસંડાના, વડતાલના, વડોદરાના જે ભક્તોને મેં બોલાવ્યા છે બધા લાઈનસર ત્યાં જઈ હરિભક્તો જુવાનિયા છોકરાઓ છે બધા બેસી જશે. અને ખાસ વિશેષ આજના હરિકૃષ્ણ મહારાજના અભિષેકના યજમાનની વાત કરીશ. પરમ ભક્ત તુલસીભાઈ, એમના દીકરા પ્રકાશભાઈ, દયાળભાઈ, આ બધા હરિભક્તો અતિ ભાગશાળી હરિભક્તો છો કે તમને અહીંયા વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપના અભિષેકના દર્શન થયા. તમે ભાગશાળી છો કે આચાર્ય મહારાજના શુભ હસ્તે મહારાજનો અભિષેક થતો તો એના તમે દર્શન કર્યા. 1604 થી પૂજન થયું. મહારાજના કેટલા બધા રસથી અભિષેક થયો. ચંદનજી દિવ્ય મહારાજશ્રી જે રીતે આજે અભિષેક કરી રહ્યા હતા, આપણને એમ લાગતું હતું કે સ્વયં પરબ્રહ્મ પોતે સ્વામિનારાયણ ભગવાન પોતાની મૂર્તિનો પોતે જાતે એમાં રહીને ભગવાન હરિકૃષ્ણ મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો અભિષેક કરી રહ્યા હોય એવું દિવ્ય દર્શન હતું આજે. એટલે બધા ભક્તો અતિ ભાગ્યશાળી છે. ખાસ કરીને યજમાન પરિવાર, અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોને પ્રાર્થના કરીશ કે જીવનમાં એકવાર વ્રત રાખવું કે મારે વડતાલનો પાટોત્સવ કરાવવો છે. જીવનમાં એકવાર વ્રત રાખવું. પોતે ધામમાં જવાના છીએ, નક્કી છે તો દીકરાઓને પણ કહી જવું. એ બધું મળશે, જમીન મળશે, જાયદાદ મળશે, ઘરવાળી મળશે, છોકરા મળશે, પૈસા ઝડપ મળશે, પણ પ્રગટ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવાનો અવસર નહીં મળે. એને અન્નકોટ ધરાવવાનો અવસર નહીં મળે. માટે સંઘરી અને એ કામ કરવું. અમારા કાશીદાસભાઈ હતા ને, એ કાયમ કહેતા સ્વામી સમયનો લાભ ક્યાંક મળે તો સારું, સમયનો લાભ ક્યાંક મળે તો સારું. ભગવાન જાતે પોતે કળિયુગમાં આ પૃથ્વી ઉપર હમણાં 2-5 વર્ષમાં પોતે કરીને ધામમાં ગયા હોય એવા ભક્તો મને મહારાજ લેવા આવે છે. મને નવડાવો, મહારાજનો થાળ કરો અને હું ધામમાં જાઉં છું એમ ઢોલ વગાડી અને અક્ષરધામમાં જાય એવા કાશીદાસ હતા. એમણે એવું કર્યું. પાછું બધા પરિવારને કીધું દવાખાનેથી ઘેર લઈ જાઓ, મને નવડાવો, મને પવિત્ર બનાવો, મહારાજને થાળ કરો. ને એમના પરિવારે સમયનો લાભ લીધો. બહુ ભાગશાળી છે. વિભુ જમીન વેચી અને સમયો કરવા આવ્યા છે. એ કઈ લક્ષાધિપતિ નથી.
બધા તાળીઓથી વધાવવા વાળા. 5-15 વીઘાના જમીનદાર છે, કાંઈ નથી. વીઘું જમીન 12-15 લાખ રૂપિયા વેચીને વડતાલનો સમયો કરવા આવ્યા છે. આને કહેવાય વડતાલનો સુરવીર હરિભગત, આને કહેવાય નિષ્ઠાવાન હરિભગત. ઊભા થાવ, બધા દર્શન કરે. તમારું દર્શન કરે તો બધાનું પાપ કરે. ઊભા થાવ, જો આ હરિભક્તો કેવા છે. એક વીઘું જમીન વેચીને વડતાલનો સમયો કરાવી રહ્યા છે. એમના પ્રેરણાદાતા સંતો અમારા કલાલીના કોઠારી પવન સ્વામી નામે ગયા સમયમાં વાત કરીને સાથે એમણે વાતને ઝીલી લીધી. ધન્ય છે આવા ભક્તોને. સ્વામિનારાયણ ભગવાનનો આપણે સમય જોયો નથી 200 વર્ષ પહેલાનો સુકાળ. અત્યારે રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા પછી વડતાલમાં આવો સુકાળ પ્રવર્તે છે, નજરે દેખાય. અહીંયા મારી વાણીને વિરામ આપીશ. છેલ્લે 2 મિનિટની ધૂન બોલાવું. સમયના અભાવે મહારાજનો ઘણો બધો મહિમા છે. વડતાલનો મહિમા કેવા 7 દિવસનું પારાયણ કરીએ ને તો ઓછું પડે એવો વડતાલનો મહિમા છે. મહારાજને પ્રાર્થના કરીએ કે કાયમ આપણને દિવસ અને રાત આ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હૃદયમાં વાસ કરીને રહે એવી પ્રાર્થના ધૂન બોલાવીને કરીએ. પછી મહારાજશ્રીના આશીર્વાદ, ગુરુ મંત્રનો કાર્યક્રમ અને મહારાજશ્રીનું પહેલું પૂજન કરવું છે. પાટોત્સવના યજમાન એ મહારાજશ્રીના પૂજન માટે આવશે. અમે કહ્યું ને ફોને એમણે આવી સરસ મજાની સેવા કરી એટલે તમામ પરિવારને હું પ્રસાદીના મહારાજના કપડાં પણ જે વસ્ત્ર છે પણ અહીંયાથી આપવાનો છું. આચાર્ય મહારાજના હાથે એ પ્રસાદીનું વસ્ત્ર પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી મહારાજશ્રીની બાજુમાં ત્યારે ઉભા રહેશે ને એમના હાથે જ આપણે કપાવીશું. આજે છેલ્લે મહારાજના નામની આપણે બહુ ભાવથી જય બોલાવીએ 2 મિનિટ માટે અને મારી વ્યાખ્યાન મહારાજને પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. જય જય સહજાનંદ મહારાજ.